અને લાસ્ટમાં આપણે શ્રી વિરલભાઈ જોડકિયાને 2 મિનિટ માટેની જે વાતચીત કરીએ કે વિરલભાઈ, આપણે જે ટીચર્સ તરીકેનો જે પ્રોફેશન ચૂઝ કર્યો છે, આપ અત્યારે કઈ કોલેજમાં કાર્ય કરો છો, ક્યાં સ્ટડી કરો છો? Yes. First of all, good evening. Good evening. Yes. અત્યાર સુધી એમ જ મને કે ગુડ ઇવનિંગ એટલે ફોર્મલી ગુડ ઇવનિંગ જાને યાર, પણ મારા મત મુજબ એવું છે કે ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ એક શક્તિ આપે છે આપણને, એક તાકાત આપે છે, જે આજે મને એવું લાગ્યું કે અત્યારે થોડીક આપવાની જરૂર છે એટલા માટે ખાસ. બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ હું આઈઆઈટી માંથી આઈઆઈટી ગાંધીનગર, અહીંયા સકપડિયા સાહેબે કીધું કે આપણા દેશને સીએ ની જરૂર છે, એક સારા સીએસ ની જરૂર છે, એક સારા અધિકારની જરૂર છે, પણ મારું એ પણ કેવું છે એક સારા શિક્ષકની પણ જરૂર છે. જો એક સારો શિક્ષક નહીં હોય તો એક સારો સમાજ નહીં બને, એક સારું વ્યક્તિત્વ ઊભું નહીં થાય, કોઈ વ્યક્તિ સારા બની નહીં શકે. એમ સારા એક શિક્ષકની પણ જરૂર છે. જેમ સાહેબે કીધું કે અત્યારના મોટા ભાગનો સમય પાર્કિંગમાં જાય છે, પણ એ એવી વ્યવસ્થા છે કે જ્યાં પાર્કિંગ જ નથી, એટલે એ ચિંતા કરતા નહીં કોઈ વાલીઓ કે ત્યાં પાર્કિંગમાં સમય જાય, કેમ કે ત્યાં પાર્કિંગ મૂક્યું જ નથી. આપણે ત્યાં હોસ્ટેલની વ્યવસ્થા છે, આવવા જવા માટે સ્પેશિયલ બસની વ્યવસ્થા ને એવું બધું કરવામાં આવ્યું છે. અને અહીંયા બધા જયારે કોલેજો બોલતા હતા કે બીએ માટે આ કોલેજ છે, એમબીએ માટે આ કોલેજ છે, સીએ માટે આ કોલેજ છે, પણ એક સારા શિક્ષક માટેની આખા ભારતમાં એક જ કોલેજ છે, એ છે આઈઆઈટી ગાંધીનગર. આભાર વિરલભાઈ.